તો નીકળે કે બે દાડા પછી બાપુની એક કથા હતી અને બાપાએ મને પંચલાય ધામ પર બેહાડી દીધો હતો. આવા તો આપણા સૌભાગ્ય ધામો. મંગલ મૂર્તિ મારુતિ નંદન સર્વ મંગલ મૂલ નિકંદમ પવન તનય સંતન હિતકારી હૃદય વિરાજુ કવદ વિહારી માતુ પિતા ગુરુ ગણપતિ શારદ શિવ સમિત શંભુ સુખદારદ ચરણ વંદી વિનવે સબ કાહો દેहि राम पद नहीं निभाओ वंदे राम लखन वैदेही ये तुलसी के परम स्नेही जय सिया राम. कथा मारा राम ની છે એટલે રામ ને તો યાદ કરવા પડે. હે રામા પુરુષોત્તમા નર હરિ નારાયણ કેશવા ગોવિંદ ગુરુનિધિ દામોદરા માધવા હે કૃષ્ણ કમલાપતિ यदुपति सीतापति श्रीपति वैकुंठाधिपति चराचरपति लक्ष्मीपति पाहि माम आदुराम तपोवनादिगमनम हत्वा मृगम कांचनम वैदेही हरणम जटायुमर्णम सुग्रीव सभाग गणम जीवन कपिवंशनम श्रीमान रक्षक कुलांतक आपदा भरतरम दातारम सर्व संपदाम लोकाभिरामम श्री रामम भूयो भूयो नमामि हम. जय सिया राम. कथा રામની છે. વિચાર આવે રામ કથા કેમ નામે જ આવે રામ. કોઈ વ્યક્તિને બોલાવવું હોય ને તો રામ એટલે સંબોધન છે, સંબોધી શકાય એકવાર બોલો. કેમ સૃષ્ટિમાં એક એવું નામ છે જેની આવૃત્તિ બદલાતા ભાવ બદલાય, તે મારો રામ છે. કોઈને સંબોધન કરીને રામ કે એ સંબોધન કહેવાય. બે વાર બોલે તો રામ રામ કહેવાય, બરાબર. ત્રણ વાર કે તો સંવેદના કહેવાય, રામ રામ રામ. ચાર વાર કે રામ 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 તો કીર્તન કહેવાય. સતત રામ રામ કે તો સાધના કહેવાય. સાધના સકીર્તન થાય અને રામ રામ જો રોમમાં વહી જાય ને તો એને કાપે તો બી લોહીમાં રામ નીકળે એમ કે આવું રામ વિશે કહેવાય. અને જેની કથા જેનું નામ લેવાથી પાર પડે એની કથા કરનાર વક્તા સ્વયં સદાશિવે પહેલી કથામાં પાર્વતીને કીધેલી. બીજી કથા કાગભૂષુંડીએ ગરુડરાજને કીધેલી. યાજ્ઞવલ્ક્ય સોતાને કથાનો સંવાદ એટલે રામ કથા. અને એ કથાકાર એટલે સદાશિવનું સ્વરૂપે જ કહેવાય. અને નામ પણ જેમનું રામ શંકર શાસ્ત્રી મેં જોયું. અને તેના મુખે જો રામ કથા ગવાય એટલે શું કહેવાય. આ નિમખલ ગામમાં ધન્યશાળી વ્યક્તિ કે જેના મગજમાં રામ કથા કરવાનો વિચાર આવ્યો. કેમ જ્યારે કથા કરે તો મગજમાં એક વિચાર આવે, કોઈ સાંભળવા આવે કે આયોજન કેમે કરી રહેવું, પહોંચી વળાશે કે કરાવવા વાળો રામ છે, કરનાર પણ રામ છે, આવશે પણ રામ, કરી પણ રામ જશે, તું હાને ચિંતા કરે, થઈ જશે. અમારે અહીંયા છે ને બાપુ આવે છે શરણાનંદ બાપુ, દર અમાવસે શનિદેવ પર અમે લોકો હરિકીર્તન કરીએ છીએ. નાચે હરિકીર્તન કરીને શરણાનંદ સાંઈ અને રાજેશાનંદજી આવે છે દર અમાવસે. શનિદેવ અમારા ભેરવી પાસે મિત્ર મંડળો છે. અમે આવેલા દર બુધવારે અમે ભેરવીથી નાચતા આખી રાત નાચીએ. સવારે 5 વાગે પંચલાય આવીએ બાબાના દર્શન કરવા માટે. આ બુધવારે બી અમે 2 તારીખે આવીશું તો 1 તારીખે આમ કરીએ કીર્તન કરવાનું. અને આજ તો બાપુને અમે સાંભળવા બીજી વાર ફર્સ્ટ દિવસે બી આવેલા હતા. જરાક વાર રોકાયા, કથા સાંભળી, યુટ્યુબ પર જોયા. અમારો તો જો કે આ વિષય નહીં મળે, પણ જ્યાં જાય ને બાબા લોકો માઇક પકડાઈ દે તો 2 શબ્દ બોલવા પડે. અને કીધું જ્ઞાન વેચવાથી વધે છે. તમારી પાસે 1 રૂપિયો છે, મારી પાસે 1 રૂપિયો છે. મેં તમને 1 રૂપિયો આપું તો મારી પાસે 2 થશે. તમે મને રૂપિયો આપે તમારી પાસે 2 થશે. એટલે આપણે તો કરવી એક નાની, કે હું જ્યાં જાઉં ત્યાં બોધ કથા તો 2 કરવી જ પડે. એક નાની વાત તો કરીશ જ. આમ તો આપણને ખબર છે સવારે ઉઠાડે તે અલારામ, અને એમે જ પડી રહે તો આરામ કહેવાય. અને ઉઠે જ નહીં તો રામ રામ કહેવાય. સખા જેવો હોય તો સખારામ કહેવાય. અને જે સદાવ્રત ચલાવે એ મારો જલારામ કહેવાય. જેને મળવા ખુદ ભગવાન આવે પગે પડવા એને તુકારામ કહેવાય. જ્યાં જાય તમારા નામનું નામ તો આવે જ. રામ કરતા રામનું નામ બહુ મહત્વનું છે અને તેની કથા આપણે સાંભળવાના છે. કેમ એક શિષ્યએ ગુરુને પ્રશ્ન પૂછ્યો કે જિંદગીનું સત્ય શું છે? તો ગુરુએ ખાલી જવાબ આપ્યો, સમય ટૂંકો છે,
બે શબ્દમાં જ કહેવા કે જે વધે જે ઘટે એ સત્ય નથી. સત્ય શું છે? સત્ય એ જ છે જે મરવાને ટાણે બોલાય, રામ નામ સત્ય છે. સંસારમાં સૌથી સાચું સત્ય એક જ છે અને એક જ રહેશે. મૃત્યુ બી સત્ય નથી, સત્ય એક જ છે, રામ. કેમ આપણે મરવાનો ટાઈમ બોલીએ છીએ ને, રામ નામ સત્ય હૈ. આ પર લોકો એને સ્વીકારતા જ નથી. અને બાપુ અહીં, મેં તો બાપુ હાથે પહેલી વાર મુખ્ય કથા સાંભળી છે. આમ તો બધા બીજા બાપુને કથામાં જવાનું થાય છે કે મારા ગામમાં, ખેરગામમાં તો બધા બહુ બાપુઓ છે અને બધા જોડે મારું સંપર્ક ઘરના જેવો છે, એમને જોડે ઉઠવા બેસવાનું થાય મારું. એટલે થોડુંક આ લોકો પરથી, મહાત્મા પરથી અમે સાંભળીએ એટલે બે બે શબ્દ બોલીએ. અને અહીં આ જ્ઞાનની ગંગા વહેતી છે. 9 દાડા પુરુષ સ્નાન કરી લેજો, ન આવે એને પરાણે લઈ આવજો કે એને સાંભળવાનું છે, તમને પુણ્ય મળશે. પછી પસ્તાવન, કાલે જાઉં. એ પાછો અમે તો ત્યાંથી 30 કિલોમીટર દૂરથી બાપુની કથા સાંભળવા આવ્યા, તો તમે 3 કિલોમીટરમાં ઘરમાં હું કામ હોઈ રહે? પૂરા 3 દાળમાં પૂરો ભંડારો ભરાઈ જવો જોઈએ. આ દેખાય તે મંડપ. બે શબ્દ બોલવા માટે બાપુના સાનિધ્યમાં મને મળ્યા એ બદલ એમના શ્રી ચરણોમાં જય સિયારામ, જય સિયારામ.